આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચાતુર્માસમાં આપને શ્રીમદ ભાગવતના દશમ સ્કંધની કથા સાંભળશું। અધ્યાય 92। શ્રી શુકદેવજી બોલ્યા કે, હે રાજન, આમ ગૃહસ્થાશ્રમીઓના શ્રેષ્ઠ ધર્મને આચરતા શ્રી કૃષ્ણ ભગવાનને 16,108 રાણીઓ હતી। હે રાજન, સ્ત્રીઓમાં રત્ન જેવી તે સ્ત્રી રૂક્મિણી વગેરે જે 8 સ્ત્રીઓ પ્રથમ કહી છે તેમના પુત્રો પણ અનુક્રમે કહ્યા છે। સત્ય સંકલ્પવાળા ઈશ્વર શ્રી કૃષ્ણે જેટલી પોતાની સ્ત્રીઓ હતી તે પ્રત્યેકમાં 10 પુત્રો ઉત્પન્ન કર્યા હતા। તે સર્વ પુત્રો પ્રચંડ પરાક્રમી હોય, તેઓમાં 18 તો મોટા યશવાળા મહારથી હતા। તેઓના નામ તમે મારી પાસેથી સાંભળો। પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, દીપ્તિમાન, ભાનુ, સાંબ, મધુ, બૃહદભાનુ, ચિત્રભાનુ, વૃક, અરુણ, પુષ્કર, વેદબાહુ, શ્રુતદેવ, સુનંદન, ચિત્રબાહુ, વિરૂપ, કવિ અને ન્યગ્રોધ। હે રાજેન્દ્ર, શ્રી કૃષ્ણના આ 18 પુત્રોમાં રૂક્મિણીનો પુત્ર પ્રદ્યુમ્ન પિતાની પેઠે પ્રથમ હતો। સૌથી વધારે શ્રેષ્ઠ હતો। તે મહારથી પ્રદ્યુમ્ન રૂક્મિણી પુત્રીને પરણ્યો હતો। તેનાથી અનિરુદ્ધ નામે પુત્ર થયેલો, જે 10,000 હાથીઓ જેવો બળવાન હતો। રૂક્મિણી પુત્રીનો પુત્ર તે અનિરુદ્ધ પણ રૂક્મીના પુત્રની પુત્રીને પરણ્યો હતો। તેનાથી તેને વજ્રનાભ નામે પુત્ર થયો હતો, જેને મુસલ નિમિત્તે થયેલા યદુકુળના નાશથી ભગવાને બાકી રાખ્યો હતો। આ વાત સાંભળીને રાજા પરીક્ષિતે શ્રી શુકદેવજીને પ્રશ્ન કર્યો કે, હે બ્રહ્મન, યદુપતિ શ્રી કૃષ્ણના યાદવ કુળને કેવી રીતે શાપ થયો? તે કથા હું સાંભળવા ઈચ્છું છું। ત્યારે શ્રી શુકદેવજી બોલ્યા કે, હે પાંડવ શ્રેષ્ઠ રાજા, તો સાંભળ। એકવાર ભગવાન શ્રી કૃષ્ણના પુત્રો અને પ્રપૌત્રો ક્રીડા કરવાના હેતુથી વનમાં ફરતા ફરતા ઋષિઓ જ્યાં યજ્ઞ કરતા હતા ત્યાં આવ્યા, અને તેમની પરીક્ષા કરવા હેતુ જાંબવતીના પુત્ર સાંબને સ્ત્રીઓના કપડાં પહેરાવીને બીજા પુત્રો ઋષિઓ પાસે ગયા, અને પ્રણામ કરીને કહ્યું કે, આ અમારી સ્ત્રીને ગર્ભ રહ્યો છે, તો તેના થકી પુત્ર થશે કે પુત્રી તે જણાવવા કૃપા કરો। ત્યારે ભગવત પરાયણ રહેનારા ઋષિએ આંખો મીચીને અંતરદ્રષ્ટિ કરી અને જાણ્યું કે આ તો શ્રી કૃષ્ણના પુત્રો છે, અને અમારી મશ્કરી કરવા માટે આવો ખેલ રચ્યો છે, તે ઠીક નથી, માટે તેમને દંડ થવો જોઈએ। તેમ વિચારીને તેઓએ યદુપુત્રોને ઉદ્દેશીને કહ્યું કે, તમે જે અમને પ્રશ્ન કર્યો તેનો જવાબ સાંભળો। તે સ્ત્રી માંથી જે જન્મશે તેનાથી તમારા સમગ્ર કુળનો નાશ થશે। આમ સાંભળીને તેઓ ખૂબ જ ડરી ગયા, અને સામ પાસે આવીને તેના પેટે બાંધેલ વસ્ત્ર છોડ્યું, તો તેમાંથી એક મુષળ નીકળ્યું। તેને લઈને તેઓ યદુ શ્રેષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણ પાસે નહીં જતા રાજા ઉગ્રસેન પાસે ગયા, અને સઘળી વાત જણાવી। ત્યારે તેમણે તેના ઉપાય માટે વિચાર કરીને કહ્યું કે, આ મુષળને ઘસીને સમુદ્રમાં પધરાવી દ્યો। પછી તેઓએ તેમ કર્યું। આ વાતને ભગવાન શ્રી હરિ જાણતા હોવા છતાં અંતર્યામી પ્રભુ મૌન રહ્યા, કારણ કે તેમને આ શાપ દ્વારા પોતાના યદુકુળનો અંત આણવો હતો। આમ ઋષિઓ દ્વારા થયેલા શાપની કથા કહીને પછી શ્રી શુકદેવજી શ્રી પ્રભુના વંશને વર્ણવતા કહે છે કે, એ વજ્રનાભથી પ્રતિબાહુ, પ્રતિબાહુથી સુબાહુ, સુબાહુનો
શાંતસેન અને શાંતસેનનો શ્રુતિસેન નામે પુત્ર થયો હતો. શ્રી કૃષ્ણના આ કુળમાં જન્મેલા કોઈ પણ નિર્ધન, થોડી પ્રજાવાળા, થોડા આયુષ્યવાળા, થોડા પરાક્રમવાળા કે બ્રાહ્મણોના ભક્ત ન હોય તેવા થયા નથી. હે રાજા, યદુ વંશમાં જન્મેલા પ્રખ્યાત કર્મોવાળા પુરુષોની સંખ્યા હજારો વર્ષે પણ થઈ શકે તેમ નથી. અમે સાંભળ્યું છે કે યદુ કુળના કુમારોને ભણાવનારા આચાર્યો 3,88,00,000 હતા. તો તે આચાર્યો પાસે ભણનારા કુમારોની સંખ્યા કેટલી હશે? અને તે કુમારોના માતા પિતા વગેરેની સંખ્યા કેટલી હશે? માટે જ યદુકુળને અગણિત કહે છે. જે યદુકુળમાં પ્રસિદ્ધ રાજા ઉગ્રસેન અસંખ્ય યાદવો સાથે રહેનારા હતા. તે મહાત્મા યાદવોની સંખ્યા કોણ કહી શકશે? દેવો તથા અસુરોના યુદ્ધમાં જે મહાક્રૂર દૈત્યો મરાયા હતા તેઓ મનુષ્યોમાં ઉત્પન્ન થયા હતા અને પ્રજાઓને દુઃખ આપતા હતા. તે દૈત્યોનો નાશ કરવા માટે શ્રી હરિએ આજ્ઞા આપી હતી. એટલે દેવો યદુના કુળમાં અવતર્યા હતા. હે રાજન, યાદવોના કુળ 101 હતા. ભગવાન શ્રી હરિને તે સર્વ યાદવોએ પ્રભુ તરીકે માન્યા હતા. જેઓ તે શ્રી કૃષ્ણ પ્રભુને અનુસરતા તે સર્વ યાદવો ઉન્નતિ પામ્યા હતા. શ્રી કૃષ્ણમાં જેઓના મન લાગેલા હતા એવા તે યાદવો સૂવું, બેસવું, ફરવું, બોલવું, રમવું અને સ્નાન વગેરે સર્વ ક્રિયાઓમાં વર્તતા હતા. પોતાના શરીરને પણ જાણતા ન હતા, અર્થાત તેઓને પોતાના શરીરનું પણ ભાન ન હતું. હે રાજા, પૂર્વે ભગવાનના પગનું જળ ગંગાજી સર્વોત્કૃષ્ટ તીર્થ હતા, પણ યાદવોમાં શ્રી કૃષ્ણદેવની કીર્તિ રૂપ તીર્થ જ્યારે ઉત્પન્ન થયું ત્યારે તેણે ગંગાજી રૂપ તીર્થને ન્યૂન કરી નાખ્યું. શ્રી કૃષ્ણ ભગવાનના શત્રુઓ તથા મિત્રો તેમનું સારૂપ્ય પામ્યા એ કંઈ મોટું આશ્ચર્ય નથી, કારણ કે ભગવાન પરમ દયાળુ છે. તેમજ જે લક્ષ્મી દેવી માટે બીજા બ્રહ્માદિક દેવોનો પ્રયત્ન હોય છે, કોઈથી પણ ન જીતાયેલા અને સર્વથી પરિપૂર્ણ તે લક્ષ્મી દેવી શ્રી કૃષ્ણ પ્રભુના જ થઈ રહ્યા છે. તે પણ કંઈ આશ્ચર્ય નથી, કારણ કે જેમનું માત્ર નામ જ સાંભળેલું કે ઉચ્ચારેલું હોય તો સર્વ અમંગલોનો નાશ કરે છે. વળી જે ભગવાને તે ઋષિઓના વંશોમાં ધર્મ પ્રવૃત્તિ કરી છે તે સર્વ સંહારક કાળ મૂર્તિ અને સુદર્શન ચક્રરૂપી આયુધવાળા શ્રી કૃષ્ણ ભગવાને પૃથ્વીનો ભાર ઉતાર્યો. એ પણ કંઈ આશ્ચર્ય નથી. જે ભગવાન સર્વ જીવોના રહેઠાણ છે, દેવકી થકી જન્મ એ તો જેમના સંબંધમાં માત્ર કહેવા પૂરતું જ છે, કેમ કે ખરી રીતે તો તે અજન્મા છે. મોટા યાદવો જેમની સભામાં સેવક હતા, જે માત્ર ઈચ્છાથી જ સર્વ અધર્મનો નાશ કરવા સમર્થ છે, છતાં ક્રીડા માટે પોતાના બાહુઓથી અધર્મને દૂર કરે છે, અધિકારી છે કે નહીં તે જોયા વિના જ સ્થાવર જંગમ સર્વનામ પાપોનો જે નાશ કરે છે. અને જેમણે સુંદર મંદ હાસ્યવાળા શ્રી મુખથી વ્રજવાસી ગોપીઓ તથા નગરવાસી કુબ્જા, રૂક્મિણી વગેરે સ્ત્રીઓનો કામ વધાર્યો, અર્થાત ભોગ દ્વારા તેમને મોક્ષ આપી દીધો, તે શ્રી કૃષ્ણ ભગવાન જય પામે છે. સર્વોત્કૃષ્ટ પરબ્રહ્મ છે એમ પોતાના વેદ માર્ગની રક્ષા કરવાની ઈચ્છાથી લીલા શરીર ધારણ કરનારા યદુત્તમ શ્રી કૃષ્ણ પરમાત્માના સર્વ કર્મોનો નાશ કરનારા લીલા ચરિત્રો એ ભગવાનના ચરણમાં ભક્તિની ઈચ્છાવાળાએ
સાંભળવા જોઈએ. હર કોઈ મનુષ્ય પ્રત્યેક સમયે મુકુંદ ભગવાનની સુંદર કથાઓના શ્રવણ કીર્તન અને ચિંતવનથી તેમની ભક્તિથી ટાળવો મુશ્કેલ કાળનો વેગ પણ જ્યાં સમાપ્ત થાય છે. તેવા એ શ્રી પ્રભુ ઋષિઓના શાપને નિમિત્ત બનાવીને પોતાના સમગ્ર પરિવારનો પ્રભાસ ક્ષેત્રમાં જઈને નાશ કરાવ્યો. અને વજ્રનાભ તથા પોતાના પ્રિય સખા ઉદ્ધવજીને શાપ મુક્ત રાખીને પોતાના ભક્ત એવા ઉદ્ધવજીને પોતાનું બ્રહ્મજ્ઞાન આપ્યું. અને તે પૃથ્વી પર પ્રવર્તતાવાની આજ્ઞા કરીને ઋષિઓના શાપને નિમિત્ત કરી પારધી દ્વારા બાણ મારતા પોતે સ્વતંત્ર થકા ભૌતિક દેહનો ત્યાગ કરીને સ્વધામમાં જાય છે, જેની પ્રાપ્તિ માટે રાજાઓએ પણ રાજપાટ ઘરબાર છોડીને વનમાં જઈને તપશ્ચર્યા કરીને દેહના અંતે મોક્ષગતિને પામે છે. ઇતિ શ્રીમદ્ ભાગવત મહાપુરાણને વિશે 90મો અધ્યાય તેમજ 10મ સ્કંધ સમાપ્ત. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.